अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ઊભું થઈ જાય, આખું ઊભું થઈ જાય। આપણને કોઈ એમ પૂછે ને ચંદુભાઈ મજામાં છે, એટલે આપણે પેલા ચંદુભાઈનું પૂછ્યું એટલે આપણને ચંદુભાઈ મજામાં છે એટલો જવાબ ના હોય, જવાબ એટલો આપીએ પણ ચંદુભાઈની આખી હિસ્ટ્રી ખબર હોય, એટ ટાઈમ હાજર થઈ જાય, ના સમજાય। એને દર્શન કહેવાય। એને શું કહેવાય? રિલેટિવ દર્શન। હવે એ ભાઈએ પૂછ્યું ચંદુભાઈ મજામાં છે, તો તમે જવાબ આપી દો મજામાં છે। પછી તમે બીજો પ્રશ્ન પૂછ્યો કે ચંદુભાઈ કેટલા વર્ષના થયા? તમે કહેશો 75 વર્ષના। કંઈક જ્ઞાન છે, ચંદુભાઈ રિટાયર છે, નોકરી કરે છે તો રિટાયર છે, એટલે બધું જ્ઞાન છે દર્શનમાં। શું છે? પણ પૂછે એટલે જવાબ આપો છો। આ દર્શન આવી રીતે હોય, આમ જે વ્યવહારનું દર્શન છે એવું અંદર સિદ્ધાંતનું દર્શન છે। આ તમે દાખલો આપ્યો, રૂપક તમને સમજાય હાજર। હવે એ વખતે તમારે વિચારવું પડતું, કારણ કે તમને એ વ્યક્તિનું આખું દર્શન આવી ગયું છે। એટલે કે જે સિદ્ધાંતો અહીંયા સમજ્યા છે એ બધું કલેક્શન અંદર કર્યું હશે, એટલે ક્યારે સંજોગ આવે પછી એ બધા દર્શનો ઓટોમેટિક સાથે ફિટ થઈ જાય। પછી એમાંથી ગમે તે પ્રશ્ન જવાબ આપી શકો તમે, એવી રીતે। એટલે દર્શનમાં પણ આ સનાતન સિદ્ધાંતની અંદર પણ તમે ચોગડદમથી એ સિદ્ધાંત બધા વ્યૂ પોઈન્ટથી સમજી લીધેલો હોય, પછી કોઈ પણ એંગલથી તમારા સામે હિસાબ આવે, ફાઇલ નંબર 1 નું કે તમારી સામે કોઈ પણ ફાઇલનો હિસાબ આવે તો તમે એને એ પ્રમાણે સેન્ટરમાં રહીને એ સંજોગને જોઈ શકો કે જેના આધારે તમે કોઈ પણ પ્રકારના વ્યવહાર દ્રષ્ટિમાં ઊંડા ઉતરો નહીં। સેન્ટરમાં એટલે શું? વ્યૂ પોઈન્ટને પણ જાણો અને સેન્ટરને પણ જાણો। શું જાણો? માત્ર વ્યૂ પોઈન્ટને જાણો એટલે પછી આ રિલેટિવ સત્યમાં ઊંડા ઉતરી જઈએ કે આ માણસ આ રીતે સાચો છે પણ આ રીતે ખોટો છે, એ બે વ્યૂ પોઈન્ટ જ થયા। પણ જ્યારે સેન્ટરમાં હોય ત્યારે એને સમજાય કે ભાઈ આ સાચો આ રીતે છે પણ આ જ એનો હિસાબ છે ભાઈ, અને ખોટો જે છે માણસ ત્યારે એ પણ એનો હિસાબ છે। બંને એના હિસાબથી કરે છે, એનો આત્મા તો સ્વતંત્ર છે, અને આ વ્યવહારનો જે હિસાબ પ્રકૃતિ લઈને આવ્યા છે એ પરિણામ માટે આવ્યા છે। આપણે એમાંથી નવું ઊભું કરવાનું આપણે આપણો અભિપ્રાય અને સાચો ખોટો આપીને આપણે શું કામ નવું ઊભું કરીએ? એનો તો હિસાબ છે, પૂરો થાય છે આગળ। મારે નવો સંસાર ઊભો કરવો, અભિપ્રાય આપવો નથી, કારણ કે જરૂર પણ નથી। શું કીધું? સમજાય છે? એ અભિપ્રાય આપ્યો એટલે ચક્કર ચાલ્યું, પછી આખું ઝાડ ઊભું થઈ જાય। શું બધી જાય? અભિપ્રાય તમે કહો છો ને, જ્યાં સુધી એક સત્સંગમાં આપણે એવું કહ્યું હતું કે આ તમે વ્યવસ્થિત છે 10% જ જાણો છો, એટલે આ તો 10% ના કહેવાય। વ્યવસ્થિત તો એટલું વિશાળ, એટલે સમજવું છે એના માટે બહુ વિશાળ છે, ના સમજવું હોય એના માટે એમ લાગે કે હું વ્યવસ્થિત સમજી ગયો, એ શબ્દની ભાષામાં બરાબર છે, આપણે કોઈને ના નથી પાડતા, પણ વ્યવસ્થિત સમજવાનું એટલે અંદર એક પણ કોઈ પણ અવસ્થામાં સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની ઇનર કે આઉટર કોઈ પણ પરિસ્થિતિમાં અંદર પોતાને સંશય ઊભો ના થાય, વિકલ્પ ઊભો ના થાય, કોઈ રિએક્શન ઊભો ના થાય, કોઈ અંદર પ્રશ્ન ઊભો ના થાય અંદર, કારણ કે એને શું લાગે બધું વ્યવસ્થિતનો મતલબ એક્ઝેક્ટ લાગે। કેવું લાગે? પેલો પૈસા આપી ગયો તે એક્ઝેક્ટ ને પૈસા લઈ ગયો કામ માટે તે એક્ઝેક્ટ, એમાં એને વિકલ્પ કેમ લઈ ગયો ના થાય? કેમ? કારણ કે પરિણામમાં બીજું શું મારે કરવાનું છે? પણ ભગવાન હાચવવા તો પડે ને, તો ભગવાન કહે છે પણ તારી પાસે શક્તિ હોય તો હાચવ ને શરીરને, મરી કેમ જાય છે પછી? ના સમજાય, ના સમજાયું ને? હાચવવાનું તો આને હાચવું ને, તે કેમ મરી જાય છે? આને હાચવી શકતું નથી ને, આના આધારે પ્રાપ્ત થયેલી વસ્તુને હાચવવા જાય છે। એટલે જ્ઞાની કીધું કે બનેને જોયા, સામાન્ય આપણે તો કોઈને આપી દેવું નથી, ત્યાગ નથી કરવો, પણ લઈ જાય તો લમણાકૂટ ના કરવું કે એના હિસાબમાં નહીં હોય તો પાછું આપી જશે। શું કીધું? અને બીજું કે સામેવાળા પાસે સ્વતંત્ર શક્તિ ક્યાં છે લેવાની, અને તારી પાસે સ્વતંત્ર શક્તિ ક્યાં આપવાની છે? આ હિસાબ જ છે। શું છે? લેવું અને આપવું બે શું છે? આમાં કોઈ જગ્યાએ સ્વતંત્રતા નથી। શું કીધું? કોઈની પણ નથી, કોઈ જીવની નથી। એમાં જેટલી સ્વતંત્રતા માનો છો એ બધું અજ્ઞાન, એ બધું
કંઈ પણ કોઈ પણ જીવ કંઈ પણ કરવા માટે સ્વતંત્ર છે જ નહીં. છે જ નહીં. જન્મથી મોત સુધીના બધા સંજોગોની વાત છે. અને તમે કીધું કે પરિણામમાં ફેરફાર થઈ શકે બંધ નથી. હા, નહીં તો તાર રામાયણ મહાભારત થયા જ ના હોત ને, આપણા કરતા સમર્થ હતા એ. આ બે જે હિસાબ અને આ ત્રણ વસ્તુ તમને આમ અંદર એટ એ ટાઈમ હાજર થાય તો તમને અંદરની ક્ષમતા રહે. હા, સ્થિરતા રહે, આપણે શાંતિ રહે, સમાધિ રહે, આમ હાલે નહીં પછી આવું કેમ. હા, ઉદય કર્મને આધીન જે ડિસ્ચાર્જ અંતસ્કરણ છે એમાં થોડી અસરો રહે, કારણ કે એ તો અસર માટે જ છે, ડિસ્ચાર્જના ભાગમાં. જેમ બહારની અસર છે એમ અંદરની પણ અસર છે, એ પણ પેકેજ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી અને કાયા, આ 6 વસ્તુનું પેકેજ છે. તો બહાર જે અસર થાય એ અંતસ્કરણમાં એની અસરો થવાની, ભોગવટાની, ગમતા હતા ના ગમતા સંજોગોમાં, બરાબર છે. પણ એની પાછળ રહેલા પ્રતિષ્ઠિત આત્મામાં અસર ના થાય તો તમે એક્ઝેક્ટ જ્ઞાનમાં છો ને એ આપણો પુરુષાર્થ છે. આપણે બોલીએ ખરા હું મન વચન કાર્ય તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું, પણ સંજોગો હોય તો બધું એક ના, એટલે પ્રકૃતિ કોઈ પણ પ્રકારના પ્રયત્ન કરે છે એનો ભગવાન ના નથી પાડતા, પણ તારી માન્યતા કેમ રોંગ થઈ જાય છે? થઈ જાય. તારી દ્રષ્ટિની અંદર માન્યતા બદલી કેમ જાય છે? જ્ઞાની પુરુષે આપેલી માન્યતા કેમ બદલી જાય છે? હિસાબ ભલે ના બદલાય પણ માન્યતા કેમ બદલાય છે? એને કરતા કેમ જોવાય છે આપણાથી? જ્યારે એ સ્વતંત્ર કરતા છે જ નહીં, સંજોગોને આધીન છે, ઉદય કર્મને આધીન છે, વ્યવસ્થિતને આધીન છે, કુદરતી કાનૂનને આધીન છે, તો હું એને કરતા કઈ રીતે જોઈ શકું? કરતા જોયો તેથી તો આ રાગ અને દ્વેષના હિસાબ શરૂ થયા, નહીં તો થાય કેમ ના? વસ્તુની લેવડ દેવડથી રાગ થતો કે દ્વેષ થતો નથી. એ વસ્તુની લેવડ દેવડમાં આપણો જે અભિપ્રાય છે, આ લઈ ગયો અથવા આ મને આપી દીધું, બસ ત્યાં રાગ દ્વેષ છે. આ અભિપ્રાય જે ખોટો છે, રોંગ. આ આપવા લેવું એ બંને માત્ર હિસાબ છે. શું છે? અને તે કુદરતી કાનૂનને આધારે આપનાર નથી અને લેનાર નથી. બંનેમાંથી કોઈની સ્વતંત્રતા માત્ર હિસાબની ચૂકવણી છે બંને સંજોગોમાં. કરતા સંબંધિત છે. એટલે કીધું ને, કર્તા પદ એ જ ભ્રાંતિ પદ કીધું. શું કીધું? અને ભોગતા પદ એ ભ્રાંતિ પદ છે, કારણ કે કરતા પણ એ નથી, આ મૂળ આત્મા કરતા એ નથી, અને મૂળ આત્મા ભોગતા પણ નથી. કરતા ભોગતા પદ એ થિયરી, એ સિદ્ધાંત, એ ભ્રાંતિ છે. તેનાથી સર્વથા મુક્ત એવો હું છૂટું છે આખું. એટલે જ્ઞાનીની સામે આ સંજોગ બને ત્યારે એને રીલ જ દેખાય. રીલ જ્યારે પાછું કોઈક જગ્યાએ કાચું પડે તો પાછો ઉપયોગ મૂકે. શું કરે? તમે કહ્યું ને કે પેલો અહીંયા એકનો ડેથ થાય છે કે એને દેખાય છે, જન્મ દેખાય છે, જ્ઞાનીને બે દેખાય. એટલે જ્ઞાની પુરુષને પૂછો કે ભગવાન આ તમારા નજીકની કોઈ વ્યક્તિ એક્સપાયર થઈ ગઈ તો તમને શું થાય? તો ભગવાન કહે છે કે અમને અહીંયા મરતો પણ દેખાય છે, સામે તરત ત્યાં જન્મતો દેખાય છે. હવે અમારે તો રડવાનું કે હસવાનું હોય જ નહીં. આ તો અવસ્થા છે. શું છે? જેમ રાતે ઊંઘીને સવારે ઉઠે એના જેવું છે. શું છે? બસ અહીંયા જેમ દીવો નવ છે, અહીંયા લાઈફ નવ છે, પણ એમાંથી કંઈ વિશેષ ફેર નથી. એટલે અમારા માટે હર્ષ કે શોક જેવું એમાંથી કશું નથી. એમ લૌકિક અપેક્ષા એટલા માટે છે કે લૌકિક અવસરમાં આપણે મારી છે કે એ મરણ થયું એટલે આપણા ઈચ્છાના હિસાબો અહીંયા આગળ પૂરા થઈ ગયા લેવડ દેવડના, અને આપણે એની સાથે ફિલિંગથી જોડાયેલા છે, લાગણીથી. અને પેણે જન્મે છે ત્યારે લાગણીથી જોડાવાની શરૂઆત થાય છે. એટલે ત્યાં માટે આનંદ છે, એના માટે શોક છે. પણ જ્ઞાની કહે છે અમારા માટે તો આનંદ કે શોક બેમાંથી કશું નથી. અમે તો જાણીએ છીએ કે આ એની આ એક અવસ્થા પૂરી થઈ દેહની ને બીજો દેહ એને શરૂ થઈ ગયો. અહીંયા જીવનનું અંત, ત્યાં જીવનની શરૂઆત થઈ ગઈ.